નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત રથયાત્રાના વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જે રીતે રથયાત્રા 147મી રથયાત્રા અમદાવાદમાં પણ અત્યારે તો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો. ઉત્સાહના માહોલની સાથે સાથે અત્યારે તો તમામ લોકો માત્ર એક જ બાબત વિચારે છે કે આપણે દર્શન કરવા છે ભગવાનના, મંદિરમાં જવું પડશે. પણ આજે મંદિરમાં અત્યારે હાલ તો નહીં જવું પડે, કારણ કે ભગવાન જગતનો નાથ જગન્નાથ અત્યારે હાલ તો નગરચર્યા કરવા માટે નીકળે છે અને તમારા દ્વારે અત્યારે તો તમને દર્શન આપવા માટે આવી રહ્યા છે. 147મી રથયાત્રા મંગળા આરતીનું પણ જે આયોજન કરવામાં આવ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ જે આખ્યાના જે પાટા હતા ને તે પણ ખોલવામાં આવ્યા. ત્યારબાદ જે ખીચડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો અને ત્યારબાદની વાત કરીએ તો અત્યારે તો તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે જ્યારે ભગવાન અત્યારે તો નગરચર્યાએ નીકળતા હોય, એક ઉત્સાહનો માહોલ હોય અને તેમાં પણ ભગવાન જ્યારે અત્યારે તો દર્શન આપવા માટે આવતા હોય ને તે એક અનેરો માહોલ અત્યારે તો જોવા મળતો હોય છે. ખાસ કરીને જ્યારે આપણે આજની વાત કરવામાં આવે તો મગના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું કે જે અત્યારે તો શરીરને પણ બળ પૂરું પાડતો હોય છે. ત્યારબાદ ખીચડીનો પ્રસાદ પણ અત્યારે જે વિતરણ કરવામાં આવ્યું અને અત્યારે મંદિર પરિસરની વાત કરીએ તો મંદિર પરિસરમાં પણ અત્યારે તો જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્સાહના માહોલની સાથે સાથે અત્યારે તો ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે નગરજનો પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત છે. વાત કરવામાં આવે આજની તો આજે પણ જે અત્યારે કાળી રોટી ઓર દોલી દાલનો જે અત્યારે તો ઘણું મહત્વ રહેલું છે, એટલે કે માલપુઆ અને સાથે જ દૂધપાકનું અને તેનું જે આયોજન અત્યારે તો સરસપુર ખાતે મામાના ઘરે કરી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે. ત્યારે રથયાત્રાને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આશુતોષભાઈ આચાર્ય, કે જો જ્યોતિષ આચાર્ય છે. જે આશુતોષભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. જી, જય ભવાની, જય જગન્નાથ. આશુતોષભાઈ, આજે રથયાત્રા એટલે કે જનઉમંગ અને ઉલ્લાસનું એક મહાપર્વ કહી શકાય અને સાથે સાથે જ્યારે ભગવાન જે ભક્ત ભગવાન અને ભક્તિનો પર્વ એટલે કે રથયાત્રાને કહેવામાં આવતું હોય છે. સૌથી પહેલા તો આ 147મી રથયાત્રા છે, અષાઢી સુદ બીજનો આ જે દિવસ છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ભગવાનની જ્યારે વર્ષોથી આ પાટી ચાલી રહી છે ભગવાનની રથયાત્રા શાસ્ત્રમાં કહ્યું છે, રથમાં આરૂઢ થયેલા ભગવાનને જોવા માત્રથી પાપ તાપ નાશ પામે અને જ્યારે આ લાભો મળતો હોય ત્યારે આહલાદની કોઈ સીમા નથી રહેતી. અને એ જ ભાવ છે કે ભગવાનના આ રીતના દર્શન કરવાથી એવું ભાવ થાય કે મારા જન્મોજન્મના પાપ તાપ નિવૃત્ત થઈ ગયા. તો દરેક વ્યક્તિ માટે પણ એ જ પ્રકારનું છે કે શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે, જેને જગન્નાથજીને રથ પર આરૂઢ થયેલા નિહાળે છે એના જન્મોજન્મના પાપ તાપ નાશ થઈ જાય છે અને પુનર્જન્મ નથી થતો. તો એ જ ભાવ, એ જ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય અને ભગવાનને જ્યારે સાજ સજીને વિરાજમાન થયેલા જોઈએ છે ત્યારે અંદરનો જે નિર્દોષ ઉમળકો છે, ભાવ છે, હર્ષ ઉલ્લાસ છે, એ ભક્તિનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. કોઈ એમાં કહેવાય છે કે ભેળસેળ વગરનો ભાવ આજે ઉત્પન્ન થઈ રહ્યો છે. તો આનાથી વધારે વર્ણવી શકાય એમ નથી. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જ્યારે રથયાત્રા હોય ને તેમાં પણ જ્યારે એક હર્ષોલ્લાસનો પર્વ હોય, હર્ષોલ્લાસના પર્વની સાથે સાથે આપણે જો શરૂઆતથી વાત કરીએ આશુતોષભાઈ, કે જ્યારે આપણે રથયાત્રાનો પર્વ છે, રથયાત્રાના પર્વની જે શરૂઆત અત્યારે તો મંગળા આરતીથી જે કરવામાં આવી છે. એમ કહેવાય ને કે મંગળા આરતી એક સ્ફૂર્તિ આપવાનો અત્યારે તો કે જે એમ કહેવાય ને કે જે કાર્ય કરે છે અને સાથે સાથે જે શરીરમાં સ્ફૂર્તિની સાથે સાથે એક મનમાં જે એક શક્તિને એક સંચાર કરવાનું પણ એક કાર્ય કરે છે. મંગળા આરતી જે આજે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમાં ઉપસ્થિત રહ્યા. મંગળા આરતીનું શું વિશેષ મહત્વ રહેલું છે અને સાથે સાથે આ ખીચડીના પ્રસાદનું જે વિતરણ કરવામાં આવે છે અને મગના પ્રસાદનું જે વિતરણ કરવામાં આવે છે તેના લઈને પણ શું કહેશો? વાત કરી સૌથી પહેલા તો મંગળા આરતીનો. જે વૈષ્ણવ છે એ બધાને ખ્યાલ છે કે મંગળાનો શું મહિમા છે. મંગલ કરનારી મંગલા, અર્થાત મંગળાના સમયે સવારના ઉઠતા ને વેત ભગવાનના દર્શન કરવા દેવ મંદિરમાં જઈ અને આ મંગળાના જે દર્શન કરો છો, જે વ્યક્તિ લગાતાર સામાન્ય રીતે પણ નાહ્યા ધોયા વગર પણ મંગળાના દર્શન કરી શકે છે. તો મંગળાના દર્શન કરવા માટે જે વ્યક્તિ લગાતાર નજીકમાં કોઈ
મંદિરમાં પહોંચી જાય તો એની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે, એના જીવનમાં મંગળતાની પ્રાપ્તિ થતી, મંગળતાનો વ્યાપ વધતો હોય છે. અને જ્યારે એ મહિમા એવો છે કે મંગળ કરવાવાળી છે. અને જ્યારે જગન્નાથજીની મંગલા આરતી રોજ થતી હોય છે, પણ જ્યારે રથયાત્રાનો દિવસ છે તે દિવસની મંગલા આરતીનો વિશેષ ઉત્સવ હોય છે. તો મંગલાના દર્શન કરવા માત્રથી જીવનમાં મંગળોની પ્રાપ્તિ, જીવનમાં કોઈ પ્રકારની ગ્રહોની તકલીફ હોય, કોઈ પ્રકારની ગૃહક્લેશ ચાલતા હોય, કોઈ પણ પ્રકારની વિડંબનાઓ હોય, એ બધાનું નિરાકરણ સવારે ભગવાનના મંગલાના દર્શન કરવાથી થાય છે. તો મંગલ પ્રાપ્તિ થાય, ભગવાનના દર્શન થાય. કારણ કે ઉઠતાની સાથે જ્યારે તમે સવારના પહોરમાં જેવું નિહાળો છો એવું જીવનનો દિવસ આખો થતો હોય છે. તો પરમાત્માના આ વિગ્રહના મંગળ સ્વરૂપના દર્શન કરવા માટેથી જીવનમાં મંગળત્વની પ્રાપ્તિ થાય. એટલે મંગળાનો આ વિશેષ મહિમા છે કે મંગળાના દર્શન કરવા માત્ર તમારું જીવન મંગળ જ મંગળ થાય. અને એટલા માટે જ્યારે રોજના મંગળાના દર્શનથી લાભ મળતો હોય છે, અને જ્યારે વિશેષ પર્વ હોય, જ્યારે ઉત્સવ થતો હોય અને રથયાત્રાનો પર્વ ભગવાનને સજાવવાના હોય, ભગવાનની યાત્રા નીકળવાની, તે દિવસની મંગળા આરતીનો વિશેષ મહિમા હોય છે. એટલે મંગલાના દર્શન માત્રથી સમસ્ત પ્રકારના મંગળોની પ્રાપ્તિ થાય, એ પહેલાં પહેલું તો મંગળાનું મહત્વ છે. હવે વાત કરી પ્રસાદની. પ્રસાદની મહિમામાં જાણીએ તો સૌથી પહેલાં કર્ણાવતીમાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. ભક્તની ભાવના સાથે ભગવાને પ્રસાદ સ્વીકાર કર્યો હતો કર્માબાઈની ખીચડીને, એટલા માટે ભગવાન એ દરેક વ્યક્તિને એ દરેકનું સ્વીકાર કરે છે. આ ભાવ આપણને શ્રી કૃષ્ણ ભગવાનની લીલા, ગોવર્ધન લીલા સાથે જોડે છે કે દરેક વસ્તુ ઈશ્વરને અર્પણ થઈ શકે, પણ એ શ્રદ્ધાથી અર્પણ કરેલી હોવી જોઈએ. શ્રદ્ધા સાથે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરો છો બધું ભગવાન સ્વીકાર કરે છે. એટલા માટે ભગવાને અહીંયા સ્વીકાર કર્યો છે. ને ત્યાં સુધી પણ કહેવત છે કે જ્યારે ભગવાન પાંડવો માટે મૈત્રી કરાર કરવા ગયા હતા, દુર્યોધનના પકવાન છોડીને વિદુરજીની ભાજી ખાવા પહોંચ્યા હતા. કારણ કે ભગવાન ભક્તોની ભાવનાને સ્વીકાર કરે છે, પદાર્થોને નહીં. એટલે કર્માબાઈની જે ખીચડી છે એ સ્વીકાર કરી. ત્યારબાદ ખીચડીના પ્રસાદનો મહિમા. અને વાત કરીએ મુખ્યત્વે જે જાંબુ, મગ અને કાકડીનો પ્રસાદ વિતરણ થાય છે. તો ઋતુગત રીતે જોઈએ તો આ બલવર્ધક પ્રસાદ માનવામાં આવે છે. સાથે સાથે આ ઋતુમાં જાંબુ આ જ ઋતુમાં પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થતા હોય, એનું સેવન કરે શરીરમાં સૌષ્ઠવમાં કહેવાય છે કે વિકારોનો નાશ થતો હોય છે. તો એના માટેથી આ પ્રસાદ ગ્રહણ કરવામાં આવતો હોય છે. બલની સાથે સાથે જળનું માત્રા પણ શરીરમાં મેન્ટેન રાખે છે. અને બીજી નંબરની વસ્તુ કહીએ તો ફણગાવેલા મગ જલ્દી ખરાબ થતા નથી. તો આ એક પણ કારણ છે. આખો દિવસ વિતરણ કરવાના હોય છે. તો આ બધા કારણોસર, અને આ મુખ્ય પાછું આ જે વિટામિન્સ, પ્રોટીન્સનો જે ગુણધર્મ છે એ પણ ફણગાવેલા મગ ખાવાથી પ્રાપ્ત થાય. તો અને મગની જે વાત કરીએ છીએ, બુધ ગ્રહ અનુકૂળ થાય છે જ્યારે મગ ફણગાવેલા ખાઈએ છીએ તો વાણીમાં નિર્મળતા આવે, શરીરમાં રેસા ઉત્પન્ન થાય, એટલે ફાઈબરવાળી વસ્તુ જાય, શરીર મજબૂત બને. તો આ બધું વિચાર કરીને ભગવાનનો પ્રસાદ પણ એક નિશ્ચિત કરવામાં આવ્યો. આ સાથે ભગવાનને પ્રસાદમાં સામાન્ય રીતે મંદિરમાં રોજ જઈએ તો માલપુઆ અને ગાંઠિયાનો પ્રસાદ પણ આપવામાં આવતો. તો માલપુઆ જે છે એ પણ ભગવાનનું સૌથી પ્રિય વાનગી માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં જ્યારે અધિક માસ કહીએ ત્યારે ભગવાનને માલપુઆના દાનનો મહિમા છે. તો કે ભગવાનને અતિશય પ્રિય છે. તો આ પ્રસાદનો મહિમા છે. જે વ્યક્તિને જે પ્રિય હોય એ વસ્તુ અર્પણ કરે ત્યારે ખૂબ પ્રસન્ન થાય અને પ્રસાદ આપે, અર્થાત કૃપા કરે. પ્રસાદનો સીધો અર્થ થાય કૃપા. તો એ પ્રસાદી ગ્રહણ કરે તો ભગવત કૃપા પ્રાપ્ત થાય. જો ભગવાનના રૂબરૂ દર્શન નથી કરી શકતા, ટીવીના માધ્યમથી પણ દર્શન કરીને એ લાભ લઈ શકાય. સાથે સાથે જો પ્રસાદ મળી જાય છે ભગવાનનો, તો એ તમારા રૂબરૂ દર્શન કર્યા કરતાં પણ વિશેષ છે. કારણ કે ભગવત કૃપા એ જ મુખ્ય આશય છે ભગવત દર્શન. તો પ્રસાદથી એ જ પ્રાપ્તિ થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક બાજુ જ્યારે ભગવાનના દર્શન અત્યારે આવતો કરવાના, અને આશુતોષભાઈ એક બહુ જ સાચી એવી વાત છે અત્યારે આવતો એક આ અલૌકિક ઘડી છે. ઘડી એટલા માટે હું કહું છું કારણ કે આપણે અત્યારે એમ કહીએ ને આશુતોષભાઈ કે આપણે ભગવાનના દર્શન કરવા દે, ચલો આપણે મંદિરે જઈએ ભગવાનના દર્શન કરવા માટે, પણ આજે એક એવી ઘડી છે કે જ્યાં અત્યારે આવતો ભગવાન દર્શન અત્યારે આવતો જે અત્યારે નગરજનોને આપવા માટે અત્યારે નીકળ્યા છે. નગરચર્યાએ જે અત્યારે આવતો નીકળવાના છે. અને તેમાં પણ જ્યારે સરસપુર ખાતે અત્યારે રૂડું મામેરું અત્યારે આવતો જે અત્યારે આવતો એમ કે શણગાર દેવામાં આવ્યું છે, તૈયાર કરી દેવામાં આવ્યું છે. ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે, મામાના ઘરે ઉત્સાહનો માહોલ છે. એક એમ કહેવાય ને કે અત્યારે એક લાગણીસભર ઘણા બધા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. આપણે માત્ર હું મોસાળની વાત નથી કરતો. આજે આશુતોષભાઈ જ્યારે ભગવાનને જે રથમાં બિરાજમાન કરવામાં આવે ત્યારે જે ભગવાનની મૂર્તિ જે મંદિર પરિસરમાંથી જે નીચે પટાંગણમાં લાવવામાં આવે ને ત્યારે પણ ઘણા બધા ભક્તજનોમાં એક ખુશીને આંસુ, એક લાગણીસભરના જે આંસુ એ વખતે પણ જે જોવા મળ્યા હતા. અને ચોક્કસ એ પ્રતીત કરતું હોય છે કે ના, એક ઘણી મહત્વની તરાતું જે ઘડી જોવા મળી રહી છે. મામાના ઘરે જવું આખી જે આ નગરચર્યા છે,
તેને આપ કેવી રીતે જુઓ છો? અને સાથે સાથે એમ કહેવાય ને કે અત્યારે આ લાગણી એક જોવા મળતી હોય છે દરેક ભક્તજનોમાં. જ્યારે એમ કહેવાય ને કે આપણા ઘરે ભગવાન આવતા હોય ત્યારે કેવો એક ઉત્સાહનો માહોલ હોય, કેવો એક ઉમંગનો માહોલ હોય છે. અને અત્યારે તો આપણે માત્ર મંદિર પરિસરની વાત નહીં કરું, પણ હું ખાડિયા હોય, રાયપુર હોય કે પછી અન્ય એવી જે શેરીઓ હોય, ગલીઓ હોય, પોળ હોય, તેમાં પણ અત્યારે તો ઉત્સાહનો માહોલ છે. શું કહેશો આપ તેને લઈને? બિલકુલ, આ એક સરસ વાત. આ જ વિષયને થોડોક બદલીને ભાગવતમાં પણ વર્ણન છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની ગલીઓમાં જ્યારે યાત્રા કરતા ત્યારે દર્શનને પ્રાપ્ત કરવા, જગન્નાથ છે, જગત મોહન છે, જગતને મોહિત કરવાવાળા છે, એમના દર્શન કરવા માટે લોકો પોતાના ઘરની અટારી ઉપર આવી જતા. જે લોકોના ઘરની અટારી રોડ ઉપર નથી આવતી એ લોકો પણ બીજાના ઘરની અટારી પર આવતા. અર્થાત ભગવાનના દર્શન કરવા માટે આપસના વેર ભાવને ભૂલી જતા. અને એ જ વસ્તુ અત્યારે પણ જોવા મળે છે કે જ્યારે ભગવાન ગલીઓમાં નથી જતા, મૂળ રોડ ઉપર ચાલે એમનો રથ, તો એમને દર્શન કરવા માટે અંદરથી જેનું રોડ ઉપર મકાન આવતું હોય એ પોતાની ગલીઓમાંથી, ગટારીઓમાંથી ભગવાનના દર્શન કરવા આવે, નજીકમાં આવી જાય. તો ભગવાનના દર્શન કરવા માટે આપસના વેરભાવને ભૂલી જાય છે. તો એ જ એક તો મોટો સંદેશો થઈ જાય છે ભગવત કૃપાથી. અને આ જ વસ્તુ ભગવાન ઈચ્છે છે કે મારા જે પ્રજાજનો છે હંમેશા આનંદમય રહે. અને એ જ દર્શન આપવાનો આશય પણ એ છે કે ભગવાન બધાને આનંદમાં જોવા માગે છે. અને એટલા માટે જ વર્ષે એક દિવસ, જે અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે ભગવાન નગર યાત્રા ઉપર નીકળે. દરેક વ્યક્તિના જીવનની અંદર કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે સામેથી ભગવાન નીકળે છે કે દરેકને એનું જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય, ભગવત કૃપા પ્રાપ્ત થાય. અને એટલા માટે ભગવાન નગર યાત્રાએ નીકળે. દરેક વ્યક્તિ હર્ષ, ઉલ્લાસ, ઉમળકો લઈને આવે. અને દરેકના મનમાં ક્યાંક ના ક્યાંક એવા ભાવ હોય છે. આપણે ભાવની જે વાત કરીએ ત્યારે સુદામાજી ભગવાનને જ્યારે મળવા ગયા હતા, એમની પાસે કશું હતું નહીં, પણ 4 મુઠ્ઠી પૌવા લઈ ગયેલા. અને જ્યાં એમને મોટી સોગાદો મળતી હતી એટલે પોતાને પોટલી ના આપી શકે, કારણ કે એમનો ભાવ એમ થયો કે મારા તુચ્છ વ્યક્તિ, હું જે સામાન્ય વ્યક્તિ, મારું ક્યાં સ્વીકાર કરશો? તો એ ભાવની સાથે ભગવાન જ્યારે એના પાસેથી લઈ પૌવા ગ્રહણ કરે અને ત્યારે એ સુદામાની આંખોમાંથી અશ્રુ વહે છે. એ અશ્રુ કેમ છે કે ભગવાન દરેક વ્યક્તિને પોતાના હૃદયમાં સ્થાન આપે છે. તો એ જ ભાવ દરેક વ્યક્તિ જોવે છે ભગવાનને કે ભગવાન મારી સામું જોઈ રહ્યા છે ને મારા કષ્ટોનું હરણ કરે, મારો નાથ મારો જ છે. તો એ ભાવ ઉત્પન્ન થાય. આ મહારાસમાં પણ આ જ વસ્તુ છે કે ભગવાન એક જ છે, પણ દરેક ગોપીઓની સાથે અલગ અલગ ભાસી રહ્યા છે. દરેકને એમ લાગે મારો નાથ મારી સાથે. ત્યારે એ જે હૃદયનો ઉમળકો છે, પ્રેમાશ્રુ જે બહાર નીકળે છે, એ જ ભક્તિ ભાવ. દરેક વ્યક્તિ જ્યારે ભગવાન રથમાં આરૂઢ થઈ પોતાની ગલી આગળથી નીકળતા જોવે, પોતાની શેરીમાંથી નીકળતા જોવે, ત્યારે ભાવ થાય. એક દ્રષ્ટિ ભગવાનની મારી પર પડી જાય. અને એ સમયે ભગવાનના, હું એમ કહીશ કે તમે આંખો બંધ કરીને તે સમયે ભગવાનના દર્શન ન કરતા, ભગવાનને ખુલ્લી આંખે નિહાળજો. કારણ કે આંખો બંધ કરી તો ધ્યાન કરવા માટે આખું વર્ષ છે તમારી પાસે, પણ આજે જ્યારે નીકળે છે ખુલ્લી આંખે ભગવાનના સ્વરૂપના કહેવાય છે આત્મસાત કરી લેવું. અને જે તમારા હૃદયની અંદર એક કહેવાય છે વિકાર હશે નિર્મૂળ કરી અને સાચા પ્રેમનો ઉદય કરશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે જગન્નાથ મંદિર પરિસર ખાસ કંપનીઓ જે તૈનાત કરવામાં આવી છે અને સાથે ક્યાંક અત્યારે તો તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે તો એટલા માટે છે કારણ કે આજે ભગવાન જગતનો નાથ જગન્નાથ અત્યારે તો નગરચર્યામાં અત્યારે તો નીકળશે. તો સીએમ જે 6:45 આસપાસ આવવાના છે તેની પહેલા જ અત્યારે તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ડીજીપી સહિત અત્યારે તો એડિશનલ ડીજીપી સાથે પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને જે પહિંદ વિધિ કરાવશે અને ત્યારબાદ તેઓ અત્યારે જે આગળ વધશે કહી શકાય કે અત્યારે તો મુખ્યમંત્રી જે અત્યારે જગન્નાથ મંદિર ખાતે ખાસ આવવાના છે ને તેને લઈને જ અત્યારે તો તેમને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અત્યારે તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તો જગન્નાથ મંદિર ખાતેના છે. સાથે જ જ્યારે આપણે પહિંદ વિધિની અત્યારે તો વાત કરી રહ્યા છીએ, આશુતોષભાઈ, પહિંદ વિધિનું એક મહત્વ રહેલું છે અને એમ કહેવાય ને કે આપણે ભગવાનની અત્યારે તો વાત કરીએ છીએ, ભગવાનની સામે અત્યારે તો કોને અત્યારે તો મોટા વ્યક્તિ તરીકે ગણવું? કારણ કે એમ કહેવાય ને કે પહિંદ વિધિ અત્યારે તો રાજ્યના મુખ્ય જે અત્યારે તો નાગરિક દ્વારા જે કરવામાં આવતી હોય છે અને તે જ અનુસાર જ્યારે અલગ અલગ પરિસ્થિતિની વાત કરવામાં આવે ને તો જ્યારે ગૃહ રાજ્ય મંત્રી તો અત્યારે ઉપસ્થિત છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત થવાના છે અને જે અત્યારે તો એમ કહેવાય કે પહિંદ વિધિ તેમના દ્વારા કરવામાં આવશે. શું છે તેનું મહત્વ ખાસ?
પહિંદ વિધિની જ્યારે વાત કરીએ ત્યારે જગન્નાથજી મંદિરની મૂળ વાત છે કે રથયાત્રાની શરૂઆત કરવાની. રાજાને સ્વપ્ન આવ્યું કે રથયાત્રાનો તમે પ્રારંભ કરાવો. રાજાએ પ્રાતઃકાલે બધા કહેવાય છે કે પોતાના અનુયાયીઓ, જ્યોતિષીઓ અને વિદ્વાનોને એકત્રિત કરીને સ્વપ્નની વાત કરી. અષાઢી સુદ બીજના દિવસે રથયાત્રાનું નિર્માણ કરીને રથની શરૂઆત કરી. તો સૌથી પહેલાં ભગવાનનો અને રાજાને આદેશ હતો કે જગતનો નાથ રાજા એક જ છે નગરનો, એટલે એનું જે સન્મુખ છે તમે અત્યારે સોનાના સાવરણા દ્વારા એમના માર્ગને સાફ કરો. માર્ગને સાફ કરો, સાફ જ હોય પણ એ માર્ગને ઉપર નાના કાંકડા કંકર જેવો હટાવી નાખવા, જેથી ભગવાનના રથને કોઈ પણ રીતે તકલીફ ન પડે એ ભાવ સાથે રાજા દ્વારા વિધિ કરવામાં આવે. અને બીજું તાત્પર્ય એ છે કે ભગવાને સૂચિત કરવા માગે છે કે મારા માટે તમામ વ્યક્તિઓ સમાન છે. રાજા એટલા માટે કરે કે રાજા પણ મારી જ અનુસાર પ્રમાણે, મારી જ આજ્ઞા પ્રમાણે પ્રજાનું પાલન કરે, અને એટલા માટે આ વિધિ જે છે એ રાજા દ્વારા કરવામાં આવતી. હવે રાજા રજવાડા છે નહીં, તો જે મુખ્ય વ્યક્તિ અથવા મુખ્ય પ્રધાન છે એ રાજાના ભાવ સાથે કે પહેલો નાગરિક એને ગણી શકે, તો એના દ્વારા વિધિ કરવામાં આવે. તે સોનાના સાવરણાથી ભગવાનના માર્ગને સાફ કરવાનો ભાવ કરી અને ભગવાનના માર્ગને શુદ્ધ કરે છે, જેથી કરીને એ માર્ગ પ્રશસ્ત બને છે. અને શાસ્ત્રમાં સોનું જે છે ને એ પવિત્ર કરવાળું માનવામાં આવે છે. પવિત્ર છે, સોનાની અંદર ક્યારેય કાટ લાગતો નથી. તો એ સોનાના દ્વારા માર્ગને પ્રશસ્ત કરવામાં આવે. જળ છંટકાવ ગંગાજળથી પહેલાં કરવામાં આવે અને પછી આ વિધાન કરવામાં આવે. અત્યારે આંગણ પ્રસ્થ એકદમ શુદ્ધ કરીને રંગોળીને એવું સજાવેલા હોય છે, અને રાજા દ્વારા અર્થાત મુખ્ય પ્રધાન દ્વારા કે મુખ્ય મંત્રી જે છે એના દ્વારા એ માર્ગને સાફ કરવામાં આવે, જેથી કરીને ભગવત કૃપા, ભગવાનના રથને કોઈ પણ વિઘ્ન ન અડે, સરળતાથી એ જઈ શકે. અને આ જ કારણસર પહિંદ વિધિનું આ મોટું મહિમા છે કે ભગવાનની દ્રષ્ટિમાં રાજા રંક બધા સમાન છે ને એક રાજા છે તો એ જગન્નાથ રાજાધિરાજ રણછોડરાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે આપ પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ પોલીસ કમિશનર પણ અત્યારે હાલ તો ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે, અને સાથે જે સુરક્ષાને લઈને અત્યારે હાલ તો તેમના દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. સાથે જ જ્યારે અત્યારે હાલ તો આપણે રથયાત્રાની વાત કરતા આવીએ છીએ, અને રથયાત્રામાં જે મૂર્તિ અત્યારે હાલ તો જે ભગવાનની જોવા મળતી હોય છે, જગન્નાથજી ભગવાન હોય કે પછી ભાઈ બલભદ્ર હોય કે પછી બેન સુભદ્રાજી હોય, મૂર્તિ પાછળની અત્યારે હાલ તો કથા ને આપ કેવી રીતે જણાવશો? મૂર્તિ પાછળની કથા માટે બહુ મહત્વનું છે. શાસ્ત્રમાં આમ તો કહ્યું કે રાજા જે ઇન્દ્રધુમ્ય છે એ માલવા પ્રદેશમાં રહેતા હતા, અને એમને ભગવાનના પરમ વૈષ્ણવ ભક્ત. પ્રાચીનમાં મંદિર ભગવાને આજ્ઞા કરી કે મંદિર બનાવ, મારી એક પ્રતિમા છે નીલાંચલ પર્વતની ગુફાઓમાં, ત્યાંથી એ નીલમાધવ તરીકે પૂજાય છે, ત્યાંથી લઈને આ મોટા મંદિર બનાવી એમાં સ્થાપિત કરો. રાજાએ પોતાના ભાઈઓને મોકલ્યા છે ચારે બાજુમાં. એમાં વિદ્યાધર કહેવાય છે કે આદિવાસીના ત્યાં રોકાણા, એમની દીકરી સાથે વિવાહ કર્યા વર્ષો પછી, અને ત્યાંથી એ છાનામાના એ મૂર્તિ જાણ્યા પછી એ નીલમાધવની એ પ્રતિમાને લઈને આવ્યા છે. પણ ચોરીને લઈને આવ્યા હોત ભગવાને ના પાડી કે આ મૂર્તિનો સ્વીકાર નહીં થાય મંદિરમાં. હવે તમે કાષ્ટમાંથી મૂર્તિ બનાવો, અને એ કાષ્ટ દ્વારિકાથી તણાતું ઉપર આવશે, અને એ કાષ્ટમાંથી મૂર્તિ નિર્માણ કરજો. અને એ કાષ્ટની પાછળ પણ વાર્તા એવી છે કે ભગવાન જ્યારે કે ભાલકા તીર્થમાં આરામ કરતા તે સમયે પારધીનું જ્યારે એમને બાણ વાગ્યું, અને પારધી હરણ સમજીને પહોંચી ગયો ત્યાં જોયું તો ભગવાનને વિંધાઈ ગયા હતા. ભગવાનની ઘણી માફી માગે. ભગવાને એને કહ્યું મારી આ જ ગતિ છે, હવે તારે એક કાર્ય કરવાનું છે કે મારા આ પાર્થિવ વિગ્રહને તારે ભસ્મીભૂત કરી દેવાનું, પણ મારું હૃદય છે એ ભસ્મીભૂત નહીં થાય. આ એક મોટું વૃક્ષ છે, એને કાપી એના બખોલ કરી એમાં મૂકી અને તું દરિયામાં તરતું કરી નાખજે. અને એ જ રીતે એને કર્યું, એ તરતું કાષ્ટથી આવી પહોંચ્યું. રાજા ઇન્દ્રદ્યુમે બધા કેટલાય શિલ્પીઓ બોલાવી દીધા હતા. એ કાષ્ટમાંથી ભગવાન માધવની એટલે ભગવાન કૃષ્ણની, જગન્નાથજીની મૂર્તિઓ બનાવવા માટે 3 પ્રતિમાની ભગવાને આજ્ઞા કરી, પણ કોઈ પણ શિલ્પી એને પોતાનો ટચકો પણ મારી શકતો ન હતો. રાજા દુઃખી થઈ ગયું કે આટલા કઠિન પથ્થર કરતાં પણ વધારે કડક છે, આનું શું કરશું, કેવી રીતે નિર્માણ કરશો, મંદિરનું કામ અધૂરું રહી જશે. અને તે સમયે વિશ્વકર્મા જે વૃદ્ધ શિલ્પીકારનું સ્વરૂપ થઈને ત્યાં આવ્યા છે અને કહ્યું કે આ કાષ્ટમાંથી 3 મૂર્તિઓ હું બનાવી તો દઉં, પણ મારી કેટલીક શરતો છે. 21 દિવસનો મને સમય લાગશે, એક રૂમમાં પુરાઈને આ ઓરડીમાં જ હું આ મૂર્તિનું નિર્માણ કરીશ, પણ 21 દિવસ સુધી પહેલાં કોઈ આ કક્ષને ખોલવાનો પ્રયત્ન નહીં કરું, નહીં તો મારી શરત પ્રમાણે હું છોડી દઈશ. અને એ પ્રમાણે મૂર્તિની રચના થવાની શરૂઆત થઈ. કહેવાય છે કે 10 દિવસ 10-15 દિવસ જેવું થયું હશે, પણ અચાનક મૂર્તિને જે ટંકારનો અવાજ આવતો આવવાનો બંધ થયો. જે રાજાની રાણી હતી એમને અવાજ સાંભળવાની કોશિશ કરી, દ્વાર ઉપર પણ સંભળાવીને રાજાને વાત કરી. રાજા પણ વિચાર કરવા લાગ્યો કે આ વૃદ્ધ હતો શિલ્પીકાર
એ અસ્તિત્વમાં નહીં હોય એવું તો નથી ને. તાત્કાલિક ધોરણે એ દરવાજા તોડાવી નાખવામાં આવ્યા અને ભગવાનની પ્રતિમાઓ અધૂરી રહી ગઈ. કહેવાય છે ભગવાનની પ્રતિમામાં હાથનું નિર્માણ થયું, નાના નાના અધૂરા હાથ છે, સુભદ્રાજીનો હાથ પણ નથી બન્યા અને પગ પણ નિર્માણ નથી. આ રીતની ભગવાનની પ્રતિમાઓ નિર્મિત થઈ અને આ જોઈ રાજા બહુ દુઃખી થયો કે અધૂરી મૂર્તિઓ છે. હવે પોતાના વચન પ્રમાણે વિશ્વકર્મા ત્યાંથી લુપ્ત થઈ ગયા હતા અને ત્યારે રાજા દુઃખી તો ત્યારે આકાશવાણી રાજાને થઈ છે કે મારી આ જ સ્વરૂપમાં બિરાજમાની ઈચ્છા છે. તો આ સ્વરૂપને પછી ભગવાનની પ્રતિમાને રંગરોગાનથી સજાવવામાં આવી. એમાં ભગવાનના વિશાળ નેત્ર પલકારા રહિતના કે ચારે બાજુમાં જોઈ શકે, ચારે બાજુથી ઈશ્વરને જોઈ શકે અને પલકારા વગર ભક્તની પર નિરીક્ષણ કરી શકે. તો આ રીતની ભગવાન જગન્નાથજીની પ્રતિમા નિર્માણ થઈ, સુભદ્રાજીની અને બલભદ્રજીની પ્રતિમા નિર્માણ થઈ. આ સાથે જે પેલું હૃદય જે આવ્યું હતું એ ભગવાન જગતજીની પ્રતિમાના મધ્ય ભાગમાં આજે પણ વિદ્યમાન છે. મૂળપુરીમાં દર 12 વર્ષે ભગવાનની જે વિગ્રહ બદલવામાં આવે છે અને એ કોઈ એક વ્યક્તિ દ્વારા એક હૃદયનો કલશ છે ભગવાન જગન્નાથજીના હૃદય સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે આજે પણ જગન્નાથજી અસ્તિત્વમાં છે અને એમની યાત્રાનો મહિમા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. જ્યારે આપણે જગન્નાથજીની અત્યારે તો રથયાત્રાની વાત કરતા હોઈએ છીએ, આપણે તો અમદાવાદની અત્યારે તો વાત કરી રહ્યા છે, પણ જગન્નાથપુરીમાં પણ એ પ્રકારનો ઉત્સાહનો માહોલ છે. એમ કહેવાય ને કે અત્યારે તો મંદિર પરિસર આખું જે જોવા મળે ને એ પ્રમાણેના ખૂબ જ મોટા ગુંબજ ધરાવતા એવા રથ જોવા મળતા હોય છે અને 3 રથ જે 3 દિવસ સુધી જે જગન્નાથપુરીમાં ફરે છે અને ત્યારબાદ તેઓ નિજ મંદિરે પરત પણ ફરતા હોય છે. તે પણ એક અનેરો ઉત્સાહનો માહોલ છે અને સાથે સાથે એમ કહેવાય ને કે જગન્નાથપુરીની રથયાત્રા પાછળ પણ અનેરું એક મહત્વ રહેલું છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા પણ અત્યારે તો જે રથમાં અત્યારે જે પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે જ જે દર્શન પણ કરવામાં આવ્યા. મહત્વની વાત કરવામાં આવે તો જજ દ્વારા પણ અત્યારે તો જે દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો અને અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ત્યાં સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. કારણ કે હવે ટૂંક જ સમયમાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે ઉપસ્થિત થવાના છે. સાથે જ જ્યારે આપણે એમ કહેવાય ને કે જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને શહેર બસાયા, જ્યારે અમદાવાદ શહેર જે વસ્યું અને આશુતોષભાઈ એમ કહેવાય ને કે અમદાવાદ શહેરના ઈષ્ટદેવ એટલે કે જગન્નાથજી ભગવાનને અત્યારે તો કહેવામાં આવતા હોય છે અને અમદાવાદ શહેરની કુળદેવી એટલે કે ભદ્રકાળી દેવી અત્યારે આવતું જે જોવા મળતી હોય છે. અને અત્યારે જે રાજા રણછોડની અત્યારે તો રથયાત્રાનું જે આયોજન એક જે કરવામાં આવતું હોય છે, એમ કહેવાય ને કે પહિંદ વિધિ તો અત્યારે કરી દેવામાં આવે પણ ત્યાં અલગ અલગ જગ્યાએ અત્યારે તો માન સન્માનની સાથે એક સ્વાગત પણ કરવામાં આવતું હોય છે. સ્વાગત કરવામાં આવતું હોય છે અને છેલ્લે જે મોસાળની વાત કરવામાં આવે તો મોસાળમાં પણ અત્યારે તો લાડ લડાવવામાં આવતા હોય છે. શું કહેશો આપ મોસાળને લઈને? કારણ કે એમ કહેવાય સરસપુરમાં પહેલા તો ભગવાન ત્યાં જાય છે, અઠવાડિયું ત્યાં રોકાતા પણ હોય છે. એમ કહેવાય ને કે મગ જાંબુડી બધું જ ત્યાં અત્યારે આરોગતા હોય છે, પછી આંખો પણ આવી જતી હોય છે, પાછા આવે છે. હવે પાછા એકવાર જે અત્યારે તો મોસાળે જવાના છે ત્યાં અત્યારે એમ કહેવાય ને કે ગઈકાલ રાતથી જ જે ભક્તજનો માટે અત્યારે તો પ્રસાદનું જે આયોજન પણ કરવામાં આવતું હોય છે. ભાણિયા જ્યારે મામાના ઘરે જાય ત્યારે એક ઉત્સાહનો માહોલ હોય છે, કેમ કે માં 2 વાર માં તેમાં આવતું હોય છે. એટલે કે ચોક્કસ એક લાગણીસભર દ્રશ્યો તો જોવા મળતા, પણ હવે ભગવાન જ્યારે તરાતો મોસાળમાં જઈ રહ્યા છે, આપ તેને પણ કેવી રીતે ભણાવશો? બસ બહુ સહજ છે ને સમજવા જોઈએ ભાવભંગીમાં પ્રમાણે જ્યારે આપણા મામાના ત્યાં આપણે જતા હોઈએ છીએ તો એ મામા આપણા માટે જેટલું થાય એટલું કરી છૂટો તૈયાર હોય છે. તો જ્યારે જગતનો નાથ આવો ભાણિયો જ્યારે પોતાના મામાના ત્યાં આવતા હોય કૃષ્ણ ભગવાન, ત્યારે મોસાળમાં એવો ઉમળકો હોય કે કઈ વસ્તુ પાછી ન પડી શકે, કઈ વસ્તુમાં કમી ન રહી જાય. દરેકનું ભગવાનને દરેક રીતે આનંદિત કરવા માગતા હોય એટલો ઉત્સાહ અને ભાવ. કે એક સામાન્ય માનુષી વ્યક્તિના ઉત્સવમાં જો હર્ષ ઉલ્લાસ વ્યક્ત કરતા હોય તો આ જ્યારે ઈશ્વર છે, ઈશ્વરના મોસાળમાં ભાગ લીધો હોય અને એનું જ્યારે મામેરામાં જોડાવાનો લાવો મળ્યો હોય તો મામાના ઘરમાં કે એ ક્ષેત્રમાં જે ઉત્સાહ હોય, જે આનંદ હોય, એ ભીતિ જે કહેવાય છે કે હૃદયની જે ઉમળકો છે એનું વર્ણન થોડું મુશ્કેલ છે પણ કહી શકાય એ અનુભવથી કરી શકાય છે. પણ આ તાત્પર્ય કહેવાનો છે કે દરેક વ્યક્તિ નિર્દોષ ભાવે જોડાણો છે કે મારા ઈશ્વર માટે એટલે ભાણિયા તરીકે આવે તો એક સંબંધ સીધો ઈશ્વર સાથે જોડાઈ જાય છે. જ્યારે ભગવાનના મામા બનીએ કે એને મામેરું કરવામાં તો સીધો જ ભગવાન સાથે કનેક્શન થઈ ગયું અને એ જ ભાવના કારણે જે ઉમળકો છે ભાવ વધી જાય છે કે સીધું કનેક્શન આમની સાથે છે. તો એ સીધો જે હૃદયનો ભાવ છે
કે એક સંપર્કનો, અને એ સાંભળતા જ કે જ્યારે હું બ્રહ્મ સાથે જોડાઈ ગયો, મારી બ્રહ્મ દીક્ષા થઈ ગઈ એક જાતની, અને એ બ્રહ્મ તત્વ સાથે જ્યારે સંબંધ થઈ જાય ત્યારે અંદરના બધા વિકારો છે નિર્મૂળ થઈ જાય અને ઈશ્વરમય બની જાય વાતાવરણ. અને એ જ ઈશ્વરમય વાતાવરણ જ્યારે નૃત્યના, હર્ષના, આનંદના, ઉલ્લાસના સ્વરૂપમાં પ્રગટ થતું હોય છે. અને આવા ઉદાહરણો ભાગવતજીમાં ખૂબ ખૂબ ભર્યા છે ભગવાન વિશે, કે જ્યારે ભગવાન સન્મુખ હોય, ભગવાનના સાથે સંપર્ક થતો હોય, ભગવાનના સંબંધમાં હોઈએ સીધા કાઢે, ત્યારે વ્યક્તિના હૃદયમાં એવો ભાવ આવે કે એ નૃત્ય કરવા લાગે હૃદયથી. અને એ જ ભાવ ભંગીમાં જ્યારે મોસાળ પક્ષ જે બન્યો છે એને થાય. અને સ્વાભાવિક છે કે ભગવાન સરસપુરની અંદર જ્યાં વિરાજમાન છે એ જગ્યાએ એમનું મોસાળ માનવામાં આવે છે, તો એ જગ્યાએ એ આનંદ, એ ઉત્સાહ બની જ રહેવાનો છે, કારણ કે સંબંધ સીધો ઈશ્વર સાથે થયો છે. અને એ મોસાળમાં જે વ્યક્તિઓ પાર્ટિસિપેટ થયા, ભાગીદારી બનાવ્યો, કે જેનું ભાગ નસીબમાં ભગવાનનું મોસાળવું, એ વ્યક્તિનું ખરેખર કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ લાભ મળતો હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે ભગવાનનું અત્યારે તો મામેરું કરવાનો એક મોકો મળે છે. આપણે જ્યારે મામા હોય અને ભાણિયાનું અત્યારે તો જે મામેરું કરવાનું છે તે તો એક અલૌકિક ઘડી હોય છે, પણ જ્યારે ભગવાનનું મામેરું કરવાનું હોય ત્યારે એમ કહેવાય ને કે અંદરથી જે ભાવ આવતો હોય ને તે એક અનેરો ભાવ હોય છે. સાથે જ્યારે બહુ જ મહત્વની એક બાબત એ પણ કે જ્યારે એમ કહેવાય ને કે પ્રસાદનું તો આપે મહત્વ કહ્યું, પણ કાળી રોટી ઓર ધોળી દાલ એનું એક આખું બહુ જ એમ કે અનેરું મહત્વ. જમાલપુર જાઓ, જગન્નાથજી મંદિર જાઓ તો એ તો અત્યારે જોઈએ જોઈએ જોઈએ, અને તમામ લોકો પ્રસાદ અત્યારે તો લીધા વગર ત્યાંથી જતા નથી. એમ કહેવાય ને કે ભંડારાનું જે આયોજન કરવામાં આવતું હોય છે તે ભંડારાના આયોજનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે પ્રસાદનો અત્યારે તો લાભ લેતા હોય છે. શું કહેશો આ કાળી રોટી ઓર ધોળી દાળને લઈને? કાલી રોટી સફેદ દાળ આ સાધુ સંતોની અંદર પ્રખ્યાત છે, અને કહેવાય છે કે ઈશ્વરને પ્રિય, પહેલા જ વાત કરી પ્રસાદમાં માલપુઆ વિશેષ પ્રિય છે. માલપુઆ ગળ્યા છે, એની સાથે ગળી જ વસ્તુ દૂધપાકનું સેવન કરવાથી એક અમૃતમય જે ભાવનો ઉત્પન્ન થતો હોય છે. અને આ સાધુ સંતોમાં વિશેષ મહિમા છે. જ્યારે સાધુ સંતોના ભંડારા થતા હોય આ અવશ્ય એક વખત જોવા મળતું હોય છે. અને એ જ ભાવ કારણ કે ઈશ્વરને પ્રિય છે, તો ઈશ્વરને અર્પિત કરવા માટે આ ખાસ કરીને અર્પણ કરવામાં આવે. દૂધ પાક જે છે એ વિકારોને નાશ કરવા વાળું માનવામાં આવે છે આ ઋતુની અંદર, શરૂઆતની અંદર. અને સાથે સાથે જ્યારે શીતળતા, કારણ કે માલપુવાની સાથે દૂધપાકનું સેવન કરવાથી એક અલૌકિક લાહવો અંદર ઉત્પન્ન થતો હોય છે, ભાવ ઉત્પન્ન થતો, અમૃતમય સ્થિતિની પ્રાપ્તિ થાય. એટલા માટે કાલી રોટી અને સફેદ દાળ સાધુ સંતોમાં પણ પ્રખ્યાત છે. અને ઈશ્વરને ભોગ અર્પણ કરીને વિશેષ રીતે એનું વિતરણ કરવામાં આવે, કારણ કે આ પ્રસાદ શરીરમાં વિકાર ઉત્પન્ન નથી કરતો, વિકારોને શમિત કરે છે અને ભાવને, પ્રેમા ભાવને વિકાસિત કરે છે. આ થોડો પ્રસાદ પણ હેવી હોય છે, જેના કારણે ભગવાનના ભજનમાં વધારે સમય સુધી જે તત્વો જોઈએ પ્રાપ્ત થઈ જાય, એક સાથે બેસી અને ભગવત ભજન થઈ શકે. એટલા માટે સાધુ સંતોમાં આ કાલી રોટી સફેદ દાળનો મહિમા રહ્યો. અને ત્યારબાદ દરેક જગ્યાએ આનો ઘણી વખત ઉપયોગ થતો જોવા મળતો. જ્યારે ભગવાનના મોસાળની અંદર બનતું હોય છે તો આ ઉત્તમ પ્રકારનો જે પ્રસાદ માનવામાં આવે છે, અને આ ભગવત કૃપાવાળો પ્રસાદ છે. દરેક ગ્રહણ કરે અને પોતાના જીવનને ધન્યતા પ્રાપ્ત કરી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેમાં જ જ્યારે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રાની અત્યારે તો વાત કરી રહ્યા છે, આ રથયાત્રા ઉપર, નગરચર્યા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે વિરામનો.
जगन्नाथ जय हो जगन्नाथ नीलाचल नवासे बाबा जय हो जगन्नाथ नीलाचल नवासे बाबा जय हो जगन्नाथ पकड़ी ले जो हाथ पकड़ी ले जो हाथ नीलाचल नवासे बाबा जय हो जगन्नाथ नीलाचल नवासे तमे जय हो जगन्नाथ અરે રંગ રંગીલી ધજા વાળો તેરું ગગનમાં ગાજે બળદેવજીની સાથે બેની સુભદ્રા બિરાજે અરે રંગ રંગીલું ધજા વાળું તેરું ગગનમાં ગાજે બળદેવજીની સાથે બેની સુભદ્રાજ બિરાજે દેવો ભોગવે સાગર રાજ ભોગવે સાગર રાજ હે દેવો ભોગવે સાગર રાજ ભોગવે સાગર રાજ નીલાંચલ નવાસે બાપા જય હો જગન્નાથ નીલાંચલ નવાસે બાપા જય હો જગન્નાથ જય હો જગન્નાથ કંપનીઓ જે તૈનાત કરવામાં આવી છે અને સાથે ક્યાંક અત્યારે તો તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે તો એટલા માટે છે કારણ કે આજે ભગવાન જગતનો નાથ જગન્નાથ અત્યારે તો નગરચર્યામાં અત્યારે તો નીકળશે તો સીએમ જે તે 6:45 આસપાસ આવવાના છે તેની પહેલા જ અત્યારે તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો ડીજીપી સહિત અત્યારે તો એડિશનલ ડીજીપી સાથે પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને જે પહિંદ વિધિ કરાવશે અને ત્યારબાદ તેઓ અત્યારે જે આગળ વધશે કહી શકાય કે અત્યારે તો મુખ્યમંત્રી જે અત્યારે જગન્નાથ મંદિર ખાતે ખાસ આવવાના છે અને તેને લઈને જ અત્યારે તો તેમને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અત્યારે તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તો જગન્નાથ મંદિર ખાતેના છે સાથે જ જ્યારે આપણે પહિંદ વિધિની અત્યારે તો વાત કરી રહ્યા છીએ આશુતોષભાઈ પહિંદ વિધિનું એક મહત્વ રહેલું છે અને એમ કહેવાય ને કે આપણે ભગવાનની અત્યારે તો વાત કરીએ છીએ ભગવાનની સામે અત્યારે તો કોને અત્યારે તો મોટા વ્યક્તિ તરીકે ગણવું કારણ કે એમ કહે ને કે પહિંદ વિધિ અત્યારે તો રાજ્યના મુખ્ય જે અત્યારે તો નાગરિક દ્વારા જે કરવામાં આવતી હોય છે અને તે જ અનુસાર જ્યારે અલગ અલગ પરિસ્થિતિની વાત કરવામાં આવે ને તો જ્યારે ગૃહ રાજ્યમંત્રી તો અત્યારે ઉપસ્થિત છે પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત થવાના છે અને જે અત્યારે તો એમ કહેવાય કે પહિંદ વિધિ તેમના દ્વારા કરવામાં આવશે શું છે તેનું મહત્વ ખાસ પહિંદ વિધિની જ્યારે વાત કરીએ ત્યારે જગન્નાથજી મંદિરની મૂળ વાત છે કે રથયાત્રાની શરૂઆત કરવાની રાજાને સ્વપ્ન આવ્યું કે રથયાત્રાનો તમે પ્રારંભ કરાવો રાજાએ પ્રાતઃકાલે બધા કહેવાય છે કે પોતાના અનુયાયીઓ જ્યોતિષીઓ અને વિદ્વાનોને એકત્રિત કરીને સપનાની વાત કરી અષાઢી સુદ બીજના દિવસે રથયાત્રાનું નિર્માણ કરીને રથની શરૂઆત કરી તો સૌથી પહેલાં ભગવાનનો અને રાજાઓને આદેશ હતો કે જગતનો નાથ રાજા એક જ છે નગરનો એટલે એનું જે સન્મુખ છે તમે અત્યારે સોનાના સાવરણા દ્વારા એમના માર્ગને સાફ કરો માર્ગને સાફ સાફ જ હોય પણ એ માર્ગને ઉપર નાના કાંકડા કંકર જેવો હટાવી નાખવા જેથી ભગવાનના રથને કોઈ પણ રીતે તકલીફ ન પડે એ ભાવ સાથે રાજા દ્વારા વિધિ કરવામાં આવે અને બીજું તાત્પર્ય એ છે કે ભગવાને સૂચિત કરવા માગે છે કે મારા માટે તમામ વ્યક્તિઓ સમાન છે રાજા એટલા માટે કરે કે રાજા પણ મારી જ અનુસાર પ્રમાણે મારી જ આજ્ઞા પ્રમાણે પ્રજાનું પાલન કરે અને એટલા માટે આ વિધિ જે છે એ રાજા દ્વારા કરવામાં આવતી હવે રાજા રજવાડા છે નહીં તો જે મુખ્ય વ્યક્તિ અથવા મુખ્ય પ્રધાન છે એ રાજાના ભાવ સાથે કે પહેલો નાગરિક એને ગણી શકે તો એના દ્વારા વિધિ કરવામાં આવે
તે સોનાના સાવરણાથી ભગવાનના માર્ગને સાફ કરવાનો ભાવ કરી અને ભગવાનના માર્ગને શુદ્ધ કરે છે, જેથી કરીને એ માર્ગ પ્રશસ્ત બને છે. અને શાસ્ત્રમાં સોનું જે છે ને એ પવિત્ર કરવાળું માનવામાં આવે છે, પવિત્ર છે. સોનાની અંદર ક્યારેય કાટ લાગતો નથી. તો એ સોનાના દ્વારા માર્ગને પ્રશસ્ત કરવામાં આવે, જળ છંટકાવ ગંગાજળથી પહેલાં કરવામાં આવે અને પછી આ વિધાન કરવામાં આવે. અત્યારે આંગણ પ્રહસ્ત એકદમ શુદ્ધ કરીને રંગોળીને સજાવેલા હોય છે અને રાજા દ્વારા અર્થાત મુખ્ય પ્રધાન દ્વારા કે મુખ્યમંત્રી જે છે એના દ્વારા એ માર્ગને સાફ કરવામાં આવે, જેથી કરીને ભગવત કૃપા ભગવાનના રથને કોઈ પણ વિઘ્ન ન અડે, સરળતાથી જઈ શકે. અને આ જ કારણસર પહિંદ વિધિનું આ મોટું મહિમા છે કે ભગવાનની દ્રષ્ટિમાં રાજા રંક બધા સમાન છે ને એક રાજા છે તો એ જગન્નાથ રાજાધિરાજ રણછોડરાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે આપ પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ પોલીસ કમિશનર પણ અત્યારે તો ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે અને સાથે જે સુરક્ષાને લઈને અત્યારે તો તેમના દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. સાથે જ જ્યારે અત્યારે તો આપણે રથયાત્રાની વાત કરતા આવીએ છીએ અને રથયાત્રામાં જે મૂર્તિ અત્યારે તો જે ભગવાનની જોવા મળતી હોય છે, જગન્નાથજી ભગવાન હોય કે પછી ભાઈ બલભદ્ર હોય કે પછી બહેન સુભદ્રાજી હોય, મૂર્તિ પાછળની અત્યારે તો કથા ને આપ કેવી રીતે જણાવશો? મૂર્તિ પાછળની કથા માટે બહુ મહત્વનું છે. શાસ્ત્રમાં આમ તો કહ્યું કે રાજા જે ઇન્દ્રધુમ્ય છે એ માલવા પ્રદેશમાં રહેતા હતા અને એમને ભગવાનના પરમ વૈષ્ણવ ભક્ત, પ્રાચીનમાં મંદિર ભગવાને આજ્ઞા કરી કે મંદિર બનાવો. મારી એક પ્રતિમા છે નીલાંચલ પર્વતની ગુફાઓમાં, ત્યાંથી એ નીલમાધવ તરીકે પૂજાય છે, ત્યાંથી લઈને આ મોટા મંદિર બનાવી એમાં સ્થાપિત કરો. રાજાએ પોતાના ભાઈઓને મોકલ્યા છે ચારે બાજુમાં. એમાં વિદ્યાધર કહેવાય છે કે આદિવાસીના ત્યાં રોકાણા, એમની દીકરી સાથે વિવાહ કર્યા વર્ષો પછી અને ત્યાંથી એ છાનામાના એ મૂર્તિ જાણ્યા પછી એ નીલમાધવની એ પ્રતિમાને લઈને આવ્યા છે. પણ ચોરીને લઈને આવ્યા હોત ભગવાને ના પાડી કે આ મૂર્તિનો સ્વીકાર નહીં થાય મંદિરમાં. હવે તમે કાષ્ટમાંથી મૂર્તિ બનાવો અને એ કાષ્ટ દ્વારિકાથી તણાત ઉપર આવશે અને એ કાષ્ટમાંથી મૂર્તિ નિર્માણ કરજો. અને એ કાષ્ટની પાછળ પણ વાર્તા એવી છે કે ભગવાન જ્યારે કે ભાલકા તીર્થમાં આરામ કરતા તે સમયે પારધીનું જ્યારે એમને બાણ વાગ્યું અને પારધી હરણ સમજીને પહોંચી ગયો ત્યાં જોયું તો ભગવાનને વિંધાઈ ગયા હતા. ભગવાનની ઘણી માફી માગી. ભગવાને એને કહ્યું મારી આ જ ગતિ છે, હવે તારે એક કાર્ય કરવાનું છે કે મારા આ પાર્થિવ વિગ્રહને તારે ભસ્મીભૂત કરી દેવાનું, પણ મારું હૃદય છે એ ભસ્મીભૂત નહીં થાય. આ એક મોટું વૃક્ષ છે, એને કાપી એના બખોલ કરી એમાં મૂકી અને તું દરિયામાં તરતું કરી નાખજે. અને એ જ રીતે એને કર્યું. એ તરતું કાષ્ટથી આવી પહોંચ્યું. રાજા ઇન્દ્રદ્યુમે બધા કેટલાય શિલ્પીઓ બોલાવી દીધા હતા. એ કાષ્ટમાંથી ભગવાન માધવની એટલે ભગવાન કૃષ્ણની જગન્નાથજીની મૂર્તિઓ બનાવવા માટે 3 પ્રતિમાની ભગવાને આજ્ઞા કરી, પણ કોઈ પણ શિલ્પી એને પોતાનો ટચકો પણ મારી શકતો ન હતો. રાજા દુઃખી થઈ ગયું કે આટલા કઠિન પથ્થર કરતાં પણ વધારે કડક છે, આનું શું કરશું, કેવી રીતે નિર્માણ કરશો, મંદિરનું કામ અધૂરું રહી જશે. અને તે સમયે વિશ્વકર્માજી વૃદ્ધ શિલ્પીકારનું સ્વરૂપ ધઈને ત્યાં આવ્યા છે અને કહ્યું કે આ કાષ્ટમાંથી 3 મૂર્તિઓ બનાવી તો દઉં, પણ મારી કેટલીક શરતો છે. 21 દિવસનો મને સમય લાગશે. એક રૂમમાં પુરાઈને આ ઓરડીમાં જ હું આ મૂર્તિનું નિર્માણ કરીશ, પણ 21 દિવસ સુધી પહેલાં કોઈ આ કક્ષને ખોલવાનો પ્રયત્ન નહીં કરું, નહીં તો મારી શરત પ્રમાણે હું છોડી દઈશ. અને એ પ્રમાણે મૂર્તિની રચના થવાની શરૂઆત થઈ. કહેવાય છે કે 10 દિવસ 15 દિવસ જેવું થયું હશે, પણ અચાનક મૂર્તિને જે ટંકારનો અવાજ આવવાનો બંધ થયો. જે રાજાની રાણી હતી એમને અવાજ સાંભળવાની કોશિશ કરી, દ્વાર ઉપર પણ સંભળાવીને રાજાને વાત કરી. રાજા પણ વિચાર કરવા લાગ્યો કે આ વૃદ્ધ હતો શિલ્પીકાર, એ અસ્તિત્વમાં નહીં હોય એવું તો નથી ને. તાત્કાલિક ધોરણે એ દરવાજા તોડાવી નાખવામાં આવ્યા અને ભગવાનની પ્રતિમાઓ અધૂરી રહી ગઈ. કહેવાય છે ભગવાનની પ્રતિમામાં હાથનું નિર્માણ થયું, નાના નાના અધૂરા હાથ છે. સુભદ્રાજીનો હાથ પણ નથી બન્યા અને પગ પણ નિર્માણ નથી. આ રીતની ભગવાનની પ્રતિમાઓ નિર્મિત થઈ અને આ જોઈ રાજા બહુ દુઃખી થયો કે અધૂરી મૂર્તિઓ છે. હવે પોતાના વચન પ્રમાણે વિશ્વકર્મા ત્યાંથી લુપ્ત થઈ ગયા હતા અને ત્યાં રાજા દુઃખી તો ત્યારે આકાશવાણી રાજાને થઈ છે કે મારી આ જ સ્વરૂપમાં બિરાજમાની ઈચ્છા છે. તો આ સ્વરૂપને પછી ભગવાનની પ્રતિમાને રંગરોગાનથી સજાવવામાં આવી. એમાં ભગવાનના વિશાળ નેત્ર પલકારા રહિતના કે ચારે બાજુમાં જોઈ શકે, ચારે બાજુથી ઈશ્વરને જોઈ શકે અને પલકારા વગર ભક્તની પણ નિરીક્ષણ કરી શકે. તો આ રીતની ભગવાન જગન્નાથજીની પ્રતિમા નિર્માણ થઈ, સુભદ્રાજીની અને બલભદ્રજીની પ્રતિમા નિર્માણ થઈ. આ સાથે જે પેલું હૃદય જે આવ્યું હતું એ ભગવાન જગતજીની પ્રતિમાના મધ્ય ભાગમાં આજે પણ વિદ્યમાન છે. મૂળપુરીમાં દર 12 વર્ષે ભગવાનની જે વિગ્રહ બદલવામાં આવે છે અને એ કોઈ એક વ્યક્તિ દ્વારા એક હૃદયનો કલશ છે ભગવાન જગન્નાથજીના હૃદય સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે આજે પણ જગન્નાથજી અસ્તિત્વમાં
છે અને એમની આ યાત્રાનો મહિમા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને જ્યારે આપણે જગન્નાથજીની અત્યારે તો રથયાત્રાની વાત કરતા હોઈએ છીએ, આપણે તો અમદાવાદની અત્યારે તો વાત કરી રહ્યા છે, પણ જગન્નાથપુરીમાં પણ એ પ્રકારનો ઉત્સાહનો માહોલ છે. એમ કહેવાય ને કે અત્યારે તો મંદિર પરિસર આખું જે જોવા મળે ને એ પ્રમાણેના ખૂબ જ મોટા ગુંબજ ધરાવતા એવા રથ જોવા મળતા હોય છે. અને 3 રથ જે 3 દિવસ સુધી જે જગન્નાથપુરીમાં ફરે છે અને ત્યારબાદ તેઓ નિજ મંદિરે પરત પણ ફરતા હોય છે, તે પણ એક અનેરો ઉત્સાહનો માહોલ છે. અને સાથે સાથે એમ કહેવાય ને કે જગન્નાથપુરીની રથયાત્રા પાછળ પણ અનેરું એક મહત્વ રહેલું છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા પણ અત્યારે તો જે રથમાં અત્યારે જે પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે જ જે દર્શન પણ કરવામાં આવ્યા. મહત્વની વાત કરવામાં આવે તો જજ દ્વારા પણ અત્યારે તો જે દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો અને અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ત્યાં સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે, કારણ કે હવે ટૂંક જ સમયમાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે ઉપસ્થિત થવાના છે. સાથે જ જ્યારે આપણે એમ કહેવાય ને કે જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને શહેર બસાયા, જ્યારે અમદાવાદ શહેર જે વસ્યું અને આશુતોષભાઈ એમ કહેવાય ને કે અમદાવાદ શહેરના ઈષ્ટદેવ એટલે કે જગન્નાથજી ભગવાનને અત્યારે તો કહેવામાં આવતા હોય છે. અને અમદાવાદ શહેરની કુળદેવી એટલે કે ભદ્રકાળી દેવી અત્યારે આવતું જે જોવા મળતી હોય છે. અને અત્યારે જે રાજા રણછોડની અત્યારે આવતો રથયાત્રાનું જે આયોજન એક જે કરવામાં આવતું હોય છે, એમ કહેવાય ને કે પહિંદ વિધિ તો અત્યારે કરી દેવામાં આવે, પણ ત્યાં અલગ અલગ જગ્યાએ અત્યારે તો માન સન્માનની સાથે એક સ્વાગત પણ કરવામાં આવતું હોય છે. સ્વાગત કરવામાં આવતું હોય છે. અને છેલ્લે જે મોસાળની વાત કરવામાં આવે તો મોસાળમાં પણ અત્યારે તો લાડ લડાવવામાં આવતા હોય છે. શું કહેશો આપ મોસાળને લઈને? કારણ કે એમ કહેવાય સરસપુરમાં પહેલા તો ભગવાન ત્યાં જાય છે, અઠવાડિયું ત્યાં રોકાતા પણ હોય છે. એમ કહેવાય ને કે મગ જાંબુડી બધું જ ત્યાં અત્યારે આરોગતા હોય છે, પછી આંખો પણ આવી જતી હોય છે, પાછા આવે છે. હવે પાછા એકવાર જે અત્યારે તો મોસાળે જવાના છે, ત્યાં અત્યારે એમ કહેવાય ને કે ગઈકાલ રાતથી જ જે ભક્તજનો માટે અત્યારે તો પ્રસાદનું જે આયોજન પણ કરવામાં આવતું હોય છે. ભાણિયા જ્યારે મામાના ઘરે જાય ત્યારે એક ઉત્સાહનો માહોલ હોય છે, કેમ કે માં 2 વાર માં તેમાં આવતું હોય છે, એટલે કે ચોક્કસ એક લાગણીસભર દ્રશ્યો તો જોવા મળતા. પણ હવે ભગવાન જ્યારે અત્યારે તો મોસાળમાં જઈ રહ્યા છે, આપ તેને પણ કેવી રીતે ભણાવશો? આ બહુ સહજ છે અને સમજવા જઈએ તો ભાવભંગીમાં પ્રમાણે જ્યારે આપણા મામાના ત્યાં આપણે જતા હોઈએ છીએ તો એ મામા આપણા માટે જેટલું થાય એટલું કરી છૂટો તૈયાર હોય છે. તો જ્યારે જગતનો નાથ આવો ભાણિયો જ્યારે પોતાના મામાના ત્યાં આવતા હોય કૃષ્ણ ભગવાન, ત્યારે મોસાળમાં એવો ઉમળકો હોય કે કઈ વસ્તુ પાછી ન પડી શકે, કઈ વસ્તુમાં કમી ન રહી જાય. દરેકનું ભગવાનને દરેક રીતે આનંદિત કરવા માગતા હોય એટલો ઉત્સાહ અને ભાવ કે એક સામાન્ય માનુષી વ્યક્તિના ઉત્સવમાં જો હર્ષ ઉલ્લાસ વ્યક્ત કરતા હોય તો આ જ્યારે ઈશ્વર છે, ઈશ્વરના મોસાળમાં ભાગ લીધો હોય અને એનું જ્યારે મામેરામાં જોડાવાનો લાવો મળ્યો હોય તો મામાના ઘરમાં કે એ ક્ષેત્રમાં જે ઉત્સાહ હોય, જે આનંદ હોય, એ ભીતિ જે કહેવાય છે કે હૃદયની જે ઉમળકો છે એનું વર્ણન થોડું મુશ્કેલ છે, પણ કહી શકાય એ અનુભવથી કરી શકાય છે. પણ આ તાત્પર્ય કહેવાનો છે કે દરેક વ્યક્તિ નિર્દોષ ભાવે જોડાણો છે કે મારા ઈશ્વર માટે, એટલે ભાણિયા તરીકે આવે તો એક સંબંધ સીધો ઈશ્વર સાથે જોડાઈ જાય છે. જ્યારે ભગવાનના મામા બનીએ કે એને મામેરું કરવામાં તો સીધો જ ભગવાન સાથે કનેક્શન થઈ ગયું અને એ જ ભાવના કારણે જે ઉમળકો છે ભાવ વધી જાય છે કે સીધું કનેક્શન આમની સાથે છે. તો એ સીધો જે હૃદયનો ભાવ છે કે એક સંપર્કનો, અને એ સાંભળતા જ કે જ્યારે હું બ્રહ્મ સાથે જોડાઈ ગયો, મારી બ્રહ્મ દીક્ષા થઈ ગઈ એક જાતની, અને એ બ્રહ્મ તત્વ સાથે જ્યારે સંબંધ થઈ જાય ત્યારે અંદરના બધા વિકારો છે નિર્મૂળ થઈ જાય અને ઈશ્વરમય બની જાય વાતાવરણ. અને એ જ ઈશ્વરમય વાતાવરણ જ્યારે નૃત્યના, હર્ષના, આનંદના, ઉલ્લાસના સ્વરૂપમાં પ્રગટ થતું હોય છે. અને આવા ઉદાહરણો ભાગવતજીમાં ખૂબ ખૂબ ભર્યા છે ભગવાન વિશે, કે જ્યારે ભગવાન સન્મુખ હોય, ભગવાનના સાથે સંપર્ક થતો હોય, ભગવાનના સંબંધમાં હોઈએ સીધા કાઢે, ત્યારે વ્યક્તિના હૃદયમાં એવો ભાવ આવે કે એ નૃત્ય કરવા લાગે હૃદયથી. અને એ જ ભાવભંગીમાં જ્યારે મોસાળ પક્ષ જે બન્યો છે એને થાય. અને સ્વાભાવિક છે કે ભગવાન સરસપુરની અંદર જ્યાં વિરાજમાન છે એ જગ્યાએ એમનું મોસાળ માનવામાં આવે છે, તો એ જગ્યાએ એ આનંદ, એ ઉત્સાહ બની જ રહેવાનો છે, કારણ કે સંબંધ સીધો ઈશ્વર સાથે થયો છે. અને એ મોસાળમાં જે વ્યક્તિઓ પાર્ટિસિપેટ થયા, ભાગીદારી બનાવ્યા, કે જેનું ભાગ નસીબમાં ભગવાનનું મોસાળવું, એ વ્યક્તિનું ખરેખર કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ લાભ મળતો હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે ભગવાનનું અત્યારે તો મામેરું કરવાનો એક મોકો મળે છે, આપણે જ્યારે મામા હોય અને ભાણિયાનું અત્યારે તો જે મામેરું કરવાનું છે તે તો એક અલૌકિક ઘડી હોય છે, પણ જ્યારે
ભગવાનનું મામેરું કરવાનું હોય ત્યારે એમ કહેવાય ને કે અંદરથી જે ભાવ આવતો હોય ને તે એક અનેરો ભાવ હોય છે. સાથે જ્યારે બહુ જ મહત્વની એક બાબત એ પણ કે જ્યારે એમ કહેવાય ને કે પ્રસાદનું તો આપે મહત્વ કહ્યું, પણ કાળી રોટી ઓર ધોળી દાલ એનું એક આખું બહુ જ એમ કે અનેરું મહત્વ. જમાલપુર જાઓ, જગન્નાથજી મંદિર જાઓ તો એ તો અત્યારે જોઈએ અને તમામ લોકો પ્રસાદ અત્યારે તો લીધા વગર ત્યાંથી જતા નથી. એમ કહેવાય ને કે ભંડારાનું જે આયોજન કરવામાં આવતું હોય છે તે ભંડારાના આયોજનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે પ્રસાદનો અત્યારે તો લાભ લેતા હોય છે. શું કહેશો આ કાળી રોટી ઓર ધોળી દાલને લઈને? કાલી રોટી સફેદ દાલ આ સાધુ સંતોની અંદર પ્રખ્યાત છે અને કહેવાય છે કે ઈશ્વરને પ્રિય, પહેલા જ વાત કરી પ્રસાદમાં માલપુઆ વિશેષ પ્રિય છે. માલપુઆ ગળ્યા છે એની સાથે ગળી જ વસ્તુ દૂધપાકનું સેવન કરવાથી એક અમૃતમય જે ભાવનો ઉત્પન્ન થતો હોય છે. આ સાધુ સંતોમાં વિશેષ મહિમા છે. જ્યારે સાધુ સંતોના ભંડારા થતા હોય આ અવશ્ય એક વખત જોવા મળતું હોય છે અને એ જ ભાવ કે ઈશ્વરને પ્રિય છે તો ઈશ્વરને અર્પિત કરવા માટે આ ખાસ કરીને અર્પણ કરવામાં આવે. દૂધ પાક જે છે એ વિકારોને નાશ કરવા વાળું માનવામાં આવે છે આ ઋતુની અંદર, શરૂઆતની અંદર. અને સાથે સાથે જ્યારે શીતળતા, કારણ કે માલપુવાની સાથે દૂધપાકનું સેવન કરવાથી એક અલૌકિક લાહવો અંદર ઉત્પન્ન થતો હોય છે, ભાવ ઉત્પન્ન થતો, અમૃતમય સ્થિતિની પ્રાપ્તિ થાય. એટલા માટે કાલી રોટી અને સફેદ દાલ સાધુ સંતોમાં પણ પ્રખ્યાત છે અને ઈશ્વરને ભોગ અર્પણ કરીને વિશેષ રીતે એનું વિતરણ કરવામાં આવે. કારણ કે આ પ્રસાદ શરીરમાં વિકાર ઉત્પન્ન નથી કરતો, વિકારોને શમિત કરે છે અને ભાવને, પ્રેમા ભાવને વિકાસિત કરે છે. આ થોડો પ્રસાદ પણ હેવી હોય છે જેના કારણે ભગવાનના ભજનમાં વધારે સમય સુધી જે તત્વો જોઈએ પ્રાપ્ત થઈ જાય, એક સાથે બેસી અને ભગવત ભજન થઈ શકે. એટલા માટે સાધુ સંતોમાં આ કાલી રોટી સફેદ દાલનો મહિમા રહ્યો અને ત્યારબાદ દરેક જગ્યાએ આનો ઘણી વખત ઉપયોગ થતો જોવા મળતો. જ્યારે ભગવાનના મોસાળની અંદર બનતું હોય છે તો આ ઉત્તમ પ્રકારનો જે પ્રસાદ માનવામાં આવે છે અને આ ભગવત કૃપાવાળો પ્રસાદ છે. દરેક ગ્રહણ કરે અને પોતાના જીવનને ધન્યતા પ્રાપ્ત કરી શકે. બિલકુલ સાચી વાત છે. ને તેમાં જ જ્યારે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રાની અત્યારે તો વાત કરી રહ્યા છે, આ રથયાત્રા ઉપર, નગરચર્યા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે વિરામનો. જગન્નાથ જય હો જગન્નાથ, નીલાચલ નવાસે બાબા જય હો જગન્નાથ, નીલાચલ નવાસે બાબા જય હો જગન્નાથ. પકડી લેજો હાથ, પકડી લેજો હાથ, નીલાચલ નવાસે બાબા જય હો જગન્નાથ, નીલાચલ નવાસે તમે જય હો જગન્નાથ.
બળદેવજીની સાથે બેની સુભદ્રા વિરાજે. અરે રંગ રંગેલું ધજાવાળું તેરું ગગનમાં ગાજે. બળદેવજીની સાથે બેની સુભદ્રા જ વિરાજે. એવો ભોગવે સાગર રા